ફાગવેલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કલેક્ટર એનવી ઉપાધ્યાયના હસ્તે 5 રાહવીરનું સન્માન. ટ્રાફિક પોલીસે જાગૃતિ ફેલાવી. ઐતિહાસિક શૌર્ય ભૂમિ ફાગવેલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ગરિમાપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ખેડા કલેક્ટર એનવી ઉપાધ્યાયે ધ્વજવંદન કરી સલામી આપી હતી તેમજ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી જીવનદાન આપનાર 5 રાહવીરનું કલેક્ટરના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુ અટકાવવાના ભાગરૂપે પોલીસ અધિક્ષકની સૂચનાથી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં પત્રિકાઓ વિતરણ કરી વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા અને નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ હતી. તેમજ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે માહિતગાર કરાયા હતા. આ સમારોહમાં દેશભક્તિસભર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ હતી, જેમાં જિલ્લા વહીવટી અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જે આજરોજ 80મા ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી જિલ્લા કક્ષાની નવરચિત ફાગવેલ તાલુકા મથકે કરવામાં આવી. તાલુકાના તમામ નાગરિકોએ આ જિલ્લા કક્ષાની ઉજવણીમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો. ડીડીઓ, એસપી, પીસીએફ, તમામ અધિકારીગણ, તમામ શાળાના બાળકો, તમામ જે કલાકારોએ અદ્ભુત કલાના કરતબ રજૂ કર્યા, લોકોના દિલ મોહી લીધા અને આપણી જે ભારતીય સંસ્કૃતિ જે કલાની છે તેને ખૂબ જ સુંદર રીતે ઉજાગર કરવામાં આવી. જિલ્લામાં વહીવટમાં વિશિષ્ટ પ્રદાન કરનાર કુલ 25 જેટલા લોકોને સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન જિલ્લાની જે અગત્યની જે ઘટનાઓ છે, તવારીખો છે તેને સંકલિત કરતી જિલ્લાની વિકાસ વાટિકા પુસ્તિકા પણ આજ રોજ અમે એને જાહેર કરી અને તમામ નાગરિકોને જિલ્લામાં શું કામ થયા છે તે માહિતગાર થશે.